નેમી ભક્તો, સતકૈવલ સાહેબ કેમ છો? સાપ્તાહિક ઉપાસના કેન્દ્રની પ્રવૃત્તિના સંદર્ભે આજે આપણે વાત કરીશું કે ઉપાસના કેન્દ્રમાં સંખ્યા કેવી રીતે વધારવી. આદર્શ ઉપાસના કેન્દ્રનો પહેલો નિયમ જે ગુરુજી આપણને જણાવ્યો છે તે છે 100% હાજરીનો. ગામમાં જેટલા પણ આબાલ વૃદ્ધ અનુયાયી છે તે બધા જ 100% ઉપાસના કેન્દ્રમાં આવે એવું આપણે લક્ષ્ય રાખવાનું છે. આ લક્ષ્ય સિદ્ધ કરવાની જવાબદારી આપણી છે, એટલે મહેનત આપણે જ કરવી પડશે. પરમ પૂજ્ય ગુરુજીનો આદેશ છે અથવા ગુરુગાદીનો આદેશ છે. કેવળ આવી જાહેરાતો કરવાથી કંઈ 100% સંખ્યા નહીં થાય. અને આમ પણ પરમ પૂજ્ય ગુરુજીનું કહેવું છે કે ભાઈ, ભાવથી કામ કરે એવા ભક્તો તૈયાર કરવા જોઈએ. પ્રભાવથી કામ કરે એવા ભક્તો લાંબો સમય સુધી કામ કરી શકતા નથી. તો ઉપાય આપણે કરવાનો છે, કુશળતાપૂર્વક વૈજ્ઞાનિક પદ્ધતિથી. શું કરીશું ઉપાય? તો સાંભળો. એકદમ અસરકારક ઉપાય છે ઘર ઘર સંપર્કનો. ઉપાસના કેન્દ્રના દિવસે જ ઉપાસના કેન્દ્ર સંચાલન સમિતિના 2 થી 5 સદસ્યોએ સાથે મળીને ઘર ઘર સંપર્ક કરવો જોઈએ. દરેક અનુયાયીના ઘરે જવાનું, બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકનું નામ લઈને યાદ કરવાના અને ઉપાસનામાં આવવા માટે ભાવભર્યું નિમંત્રણ આપવાનું. આ નિયમ સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ને ત્યાં સુધી જાળવી રાખવાનું. અર્થાત ક્યારેય સંપર્કમાં જવાનું બંધ કરવાનું નથી. સાવધાની એટલી જ રાખવાની કે દરેક અનુયાયીને અત્યંત પ્રેમપૂર્વક નિમંત્રણ આપવાનું, થાકવાનું નથી. પહેલી વખત નિમંત્રણ આપતી વખતે જે પ્રેમ, ધીરજ અને આશા સાથે નિમંત્રણ આપ્યું હોય તે જ પ્રેમ, ધીરજ અને આશા 100 વખત નિમંત્રણ આપ્યા પછી પણ જળવાઈ રહેવા જોઈએ. બસ આ જ તો છે ખરી સાધના, આ જ તો છે ખરું તપ. ગુરુગાદીના સંદેશને કેવળ ફોરવર્ડ ન કરીએ, આ વાતને અમલમાં મૂકીએ. આ સંદેશ એવા જ નેમી ભક્તોને ફોરવર્ડ કરો જે આ કાર્ય કરવા તત્પર હોય. આપનો દિવસ મંગલમય રહે એવી શુભકામના સહ સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ.